નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ જે છે એ પ્રી મેટ્રિક સ્કોલરશિપ માટે ઓપન થઈ ગઈ છે, પરંતુ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ જે છે મીન્સ 10th પછીની જે સ્કોલરશિપ છે એના માટે હજુ ફોર્મ ફિલ કરવાનું ચાલુ નથી થયા। એની જે ડેટ છે એ અપ્રોક્સિમેટલી જે છે એ 15 સપ્ટેમ્બર પછી રહેશે। તો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે તમને કેટલી સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે અને તમારી કાસ્ટ પ્રમાણે તમને કેટલી સ્કોલરશિપ મળશે, સાથે સાથે તમારો જે કોર્સ હોય એના પ્રમાણે તમને કેટલી સ્કોલરશિપ મળશે, એના સંપૂર્ણ ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાના છે। તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જુઓ અને જે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દો, જેથી જ્યારે સ્કોલરશિપના ફોર્મ ફિલ કરવાનું શરૂ થાય તો એની અપડેટ અને ફોર્મ કઈ રીતે ફિલ કરવું એની પણ અપડેટ જે છે એ તમને સૌથી પહેલાં અને સચોટ રીતે મળી રહે। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો અહીંયા તમે જોઈ શકો છો કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાની જે અરજી છે એના માટે આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। અને પોસ્ટ મેટ્રિકની અંદર તમે લઈ શકો છો કે 10th થી લઈને જે છે ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, બીએડ, એમએડ, એમફિલ બધા જ કોર્સ જે છે એની અંદર સમાવેશ થઈ જાય છે અને તમારે આના માટે જે છે અલગ અલગ અરજીઓ કરવાની રહેશે। તો કઈ રીતે તમે કયા કોર્સ માટે શેમાં અરજી કરી શકો છો એનો પણ વિડીયો બનાવીશું, પરંતુ અત્યારે આપણે એ જોઈએ કે જે વિકસિત જાતિ છે મીન્સ આની અંદર એસસી એસટી નહીં પરંતુ જે એસસી બીસી સ્ટુડન્ટ છે જે વિકસિત જાતિમાં આવે છે એમને કઈ રીતે સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે। આની અંદર ઓબીસી, ઈબીસી, ઈડબ્લ્યુએસ જેવા વિદ્યાર્થીઓ જે છે એમનો સમાવેશ થશે। અને જે આની વેબસાઇટ છે એ રહેશે www.digitalgujarat.government.in, જ્યાં જઈને તમારે આ ફોર્મ ફિલ કરવાનું રહેશે અને એની અંદર સ્ટેપ પણ એકદમ ઇઝી છે। તો જ્યારે ચાલુ થશે ત્યારે સૌથી પહેલાં જે સચોટ રીતે વિડીયો જે છે અમારી ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવે છે। આની અંદર રિન્યુઅલની સાથે સાથે ફ્રેશર્સ બંને માટે જે છે એ અપ્લાય કઈ રીતે કરવું એનો વિડીયો સંપૂર્ણ જોઈશું। તો આજે આપણે જોઈએ કે આની સ્કોલરશિપ કેટલી મળવાપાત્ર રહેશે તે। આની અંદર જે સૌથી પોપ્યુલર સ્કોલરશિપ છે જેની અંદર ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં સ્ટડી કરતા તમામ વિદ્યાર્થીઓ અપ્લાય કરી શકે છે એ છે પીએમ યશસ્વી સ્કીમ। તો પીએમ યશસ્વી જે સ્કીમ્સ છે એની અંદર ઓબીસી, ઈબીસી એન્ડ ડીએનટી સ્ટુડન્ટ્સ જે અપ્લાય કરી શકે છે। આની સાથે સાથે એક કેટેગરી એડ કરવામાં આવી છે ઈડબ્લ્યુએસ। જે ઈડબ્લ્યુએસ કેટેગરી છે એ છે ઇકોનોમિકલી વીકર જે સ્ટુડન્ટ છે એમને સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે। અને આની અંદર જે જનરલ કેટેગરીના સ્ટુડન્ટ છે એ ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ નીકાળી અને આ સ્કોલરશિપનો લાભ લઈ શકે છે। તો આની અંદર એક એક્સ્ટ્રા એડ કરવામાં આવી છે ઈડબ્લ્યુએસ અને આની અંદર સ્કોલરશિપ તમને કઈ રીતે મળવાપાત્ર રહેશે। તો આની અંદર એમને 4 ગ્રુપ જે છે એ ડિવાઈડ કરેલા છે। એ 4 ગ્રુપ પ્રમાણે જે છે તમને આ સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે। તો સૌથી પહેલાં છે ગ્રુપ એ, ગ્રુપ બી, ગ્રુપ સી અને ગ્રુપ ડી। તો ગ્રુપ 1 જે છે એની અંદર તમને એકેડેમિક અલાઉન્સ મળશે 10,000 સુધી। એના પછી ગ્રુપ બી છે એની અંદર મળશે 8,000 સુધી। એના પછી છે ગ્રુપ સી જેની અંદર મળશે 6,000 સુધી। એના પછી છે ગ્રુપ ડી જેની અંદર તમને મળશે વાર્ષિક સહાય 5,000 રૂપિયા, ટ્યુશન ફ્રી વાર્ષિક, જેમની 10,000 અથવા ફી પહોંચવામાં દર્શાવેલ ટ્યુશન ફી બંનેમાંથી જે ઓછી હોય તે આપવામાં આવશે। તમારી 10,000 અથવા ફ્રી જે પહોંચવા દર્શાવેલ હોય ત્યારે કે તમારી ટ્યુશન ફી ઓછી હશે તો તમને એના હાફ જે છે અમાઉન્ટ મળવાપાત્ર રહેશે। 5,000 અથવા ફી પહોંચવા દર્શાવેલ ટ્યુશન ફી બંનેમાંથી જે ઓછી હોય તે આપવામાં આવશે। એના પછી 2 નંબર પર છે કે 2,000 અથવા કે ફી પહોંચ દર્શાવેલ હોય એ ટ્યુશન ફી બંનેમાંથી ઓછી આપવામાં આવશે। આની અંદર તમે જે છે આ અલાઉન્સ છે અને આ જે તમારી જે ટ્યુશન ફી હોય મીન્સ તમારી કોલેજની જે ફીઝ હોય એના કેટલા ટકા તમને અંદર સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે। તો જો પહેલી છે એની અંદર કુલ રહેશે 20,000 મીન્સ તમને વાર્ષિક અલાઉન્સની સાથે સાથે તમારી ટ્યુશન ફી જે છે એમાંથી 10,000, જો તમારી ફીસ વધારે 50,000 હશે તો પણ તમને 10,000 મળશે અને જો તમારી ફી 10,000 હશે તો તમને જે છે એ 5,000ની સહાય મળવાપાત્ર રહેશે। તો મીન્સ આ બંનેમાંથી જે ઓછી હોય એની સહાય મળવાપાત્ર રહેશે। એમ મીન્સ ટોટલ 20,000 જે છે એ અંદર સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે। એના પછી જે ગ્રુપ બી હશે તો એમને 8,000 પ્લસ એક્સ્ટ્રા 5,000 એટલે 13,000 મિનિમમ નહીં પરંતુ મેક્સિમમ છે। મિનિમમ તમને જે છે એ તમારી ટ્યુશન ફી જો ઓછી હશે તો એ આપવામાં આવશે। એના પછી 6,000 છે અને એની સાથે 2,000 જે છે એ ફી પહોંચવા દર્શાવેલો હોય તો તમને ટોટલ 8,000 મળવાપાત્ર રહેશે। એના પછી છે કે 5,000 અથવા આને 0% આપેલું છે ગ્રુપ ડી માટે તો એમને 5,000ની સહાય મળવાપાત્ર રહેશે। વાર્ષિક આવક મર્યાદા તમારી કેટલી હોવી જોઈએ તો તમને આ સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે। તો તમારી વાર્ષિક મર્યાદા જે છે એ 2.50 લાખ હોવી જોઈએ। તમારો જે ફેમિલીનો આવકનો દાખલો હોય એની અંદર જે ઇન્કમ જે છે એ 2.50 લાખથી ઓછી હશે તો જ તમને આ સ્કોલરશિપ જે છે એનો લાભ મળવાપાત્ર રહેશે। અને શૈક્ષણિક સંસ્થાઓની વિગત મીન્સ તમારે કઈ કોલેજમાં ભણતા હશો તમને આનો લાભ મળવાપાત્ર રહેશે। સરકાર, ગ્રાન્ટ ઇન એઇડ, સ્વનિર્ભર કોલેજ સંસ્થાઓમાં જો તમે હશો તો તમને આનો લાભ મળવાપાત્ર
રહેશે. એના પછી લાસ્ટ સી અને ડી ગ્રુપ માટે સરકારી ગ્રાન્ટ ઇન એડ અથવા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ જે છે એમના માટે ગ્રુપ સી અને ગ્રુપ ડીનો સમાવેશ થશે. એના પછી બીજી જે સ્કોલરશિપ છે એ છે BCK AT મેડિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમા વિદ્યાર્થીઓની સાધન સહાય. જે આ 3 કોર્સમાં હોય મેડિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમા તો એમને આની અંદર લાભ મળવાપાત્ર રહેશે. આની અંદર એન્જિનિયરિંગ અને ડિપ્લોમા 2 કોર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આની સાથે સાથે મેડિકલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તો આની અંદર તમને 10,000 રૂપિયાની મેડિકલમાં સહાય, એન્જિનિયરિંગમાં 8,000ની સહાય, વાર્ષિક 3,000 રૂપિયા સહાય ડિપ્લોમામાં આપવામાં આવશે. અને આની અંદર જે છે સરકારી ગ્રાન્ટ ઇન એડ સ્વનિર્ભર કોલેજો અથવા સાધન ખરીદી કરીને બિલ રજૂ કરવાનું રહેશે. અને આની અંદર તમારી આવક મર્યાદા જે છે એ 6 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. BCK 79 મેડિકલ એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓને ભોજન બિલ સહાય. તો આની અંદર ભોજન બિલ માટે પણ સહાય આપવામાં આવે છે જે મેડિકલ અને એન્જિનિયરિંગમાં ભણી રહ્યા હોય તેમને. આની અંદર 15,000ની સહાય આપવામાં આવે છે. અને આની અંદર જે છે આવક મર્યાદા જે છે એ રહેશે 6 લાખ સુધી. સરકારી ગ્રાન્ટ ઇન એડ સ્વનિર્ભર કોલેજોમાં જે સ્ટડી કરી રહ્યા છે એનો લાભ મળવાપાત્ર રહેશે. એના પછી છે કે DNT 2 મેડિકલ એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓને ભોજન બિલ સહાય. તો આ સ્કોલરશિપ જે વિચલિત વિમુક્તના સ્ટુડન્ટ છે એમને એનો લાભ મળવાપાત્ર રહેશે. મેડિકલ અને એન્જિનિયરિંગમાં હશે. આની અંદર 15,000 એક્સ્ટ્રા એમની સહાય આપવામાં આવશે. અને આની અંદર 6 લાખ સુધીની તમારી આવક મર્યાદા છે ત્યાં સુધી હશે તો જ તમને આનો લાભ મળવાપાત્ર રહેશે. અને જે આને છે સરકારી ગ્રાન્ટ ઇન એન્ડ સ્વનિર્ભર કોલેજો આ બધામાં મેઇનલી સેમ રહેશે. એના પછી છે કે BCK 98 MPhil PhDના વિદ્યાર્થીઓ માટેની ફેલોશિપ યોજના. તો આની અંદર અનુસ્નાતક પછીનો કોઈપણ અભ્યાસક્રમ માટે તમને આ સ્કોલરશિપ મળવાપાત્ર રહે છે. MPhil માટે વાર્ષિક 25,000 અને PhD માટે વાર્ષિક 1 લાખ રૂપિયાની સહાય મળવાપાત્ર રહે છે. આની અંદર તમારી આવક મર્યાદા 6 લાખ કે તેથી ઓછી હોય તો તમને આનો લાભ મળવાપાત્ર રહેશે. અને આની સેમ છે બધા જ કે સરકારી ગ્રાન્ટ ઇન એડ અથવા સ્વનિર્ભર અથવા યુનિવર્સિટીઝમાં જે કરતા હોય એમને. એના પછી છે કે BCK 81C ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ. તો આ 2 કોલેજીસમાં જે હશે એમને અલગથી આની અંદર જે છે સ્કોલરશિપ આપવામાં આવે છે. ઓપન યુનિવર્સિટીઓના અભ્યાસક્રમો જે ઓપન યુનિવર્સિટી છે એના અભ્યાસક્રમોમાં કરતા હોય એમના માટે આ સ્કોલરશિપ છે. ઓપન યુનિવર્સિટીની શિક્ષણ ફી વધુમાં વધુ ₹2,500 જે છે આની અંદર સહાય આપવામાં આવે છે. અને આની અંદર જે છે એ તમારી આવક મર્યાદા 6 લાખ કે તેથી પણ ઓછી હોવી જોઈએ અને ઓપન યુનિવર્સિટી હોવી જોઈએ. એના પછી છે BCK 325 સ્વનિર્ભર કોલેજોમાં અભ્યાસ કરતા વિચલિત વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સહાય. સ્વનિર્ભર કોલેજના તમામ અભ્યાસક્રમમાં જે સ્ટડી કરી રહ્યા છે એમનો લાભ મળવાપાત્ર રહેશે. વધુમાં વધુ ₹50,000 સુધીની શૈક્ષણિક સહાય કરવામાં આવે છે. અને તમારી ફેમિલીની ઇન્કમ જે છે એ 2 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. અને ફક્ત જે સ્વનિર્ભર કોલેજો છે એમને જ આનો લાભ મળવાપાત્ર રહેશે. મીન્સ જે સ્વનિર્ભર કોલેજોમાં અભ્યાસ કરી રહ્યા છે એ જ વિદ્યાર્થીઓને આનો લાભ મળવાપાત્ર રહેશે. ટ્યુશન સહાય યોજના. તો ટ્યુશન સહાય યોજના જે છે એ ધોરણ 11માં વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં જે સ્ટડી કરી રહ્યા છે એમને 15,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. અને એની સાથે સાથે તમારી ફેમિલી ઇન્કમ 6 લાખ કે તેથી ઓછી હોય તો તમને આનો લાભ મળવાપાત્ર રહે છે. અને ખાનગી ટ્યુશન ક્લાસીસ વિદ્યાર્થીઓ ધોરણ 10માં 70 કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ. ધોરણ 10માં તમારી 70 કે તેથી વધુ પર્સન્ટેજ હોવા જોઈએ તો જ તમને આનો લાભ મળવાપાત્ર રહેશે. તો આ હતી મેઇન સ્કીમ્સ છે SCBCના બધા સ્ટુડન્ટ્સ મેઇન જે અત્યારે વિકસિત જાતિના સ્ટુડન્ટ છે એમને આ સ્કોલરશિપ મળવાપાત્ર રહે છે. અને મેઇનલી જે ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં સ્ટડી કરી રહ્યા છે એમને PMSSB જે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ છે એની અંદર અપ્લાય કરવાનું રહેશે. તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી અત્યારે હમણાં જ ન્યૂ જોઈન થયેલા ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટના સ્ટુડન્ટ્સને આની ઇન્ફોર્મેશન મળી રહે. સાથે સાથે જેમને ના ખબર હોય એને પણ આની ઇન્ફોર્મેશન મળી રહે જેથી આ સ્કોલરશિપનો લાભ લઈ શકે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.